તમે ત્યાં મોદી સાહેબના મંડપના સ્ટેજ માટે 15 કરોડના ખર્ચા કર્યા છે. ટોયલેટ મોબાઈલ ટોયલેટ માટે 2,40,000નો 2 કરોડ ને 40 લાખના તમે ખર્ચા પાડ્યા છે. નાસ્તા માટે 2 કરોડ ખર્ચા પાડ્યા છે. તમે ડોમ માટે 2 કરોડ ખર્ચા પાડ્યા, ચા માટે 2 કરોડ ખર્ચા પાડ્યા, બસ માટે 2 કરોડ ને 71 લાખ રૂપિયાનો ખર્ચો પાડ્યો. કેમ? અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છીએ. ડેડિયાપાડાની ધરતી પર દેશના પ્રધાનમંત્રી આવ્યા હતા. હિસાબ માંગો કોઈ વાંધો નથી, પણ છાસવારે સોશિયલ મીડિયામાં, ટીવીમાં અને હિસાબ આપો, હિસાબમાં ભાઈ આખા પ્રધાનમંત્રી નહીં, આદિવાસી સમાજનું અપમાન છે. આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, બરોબર નથી. હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ, મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો, પત્રિકા નહીં, જાણ નહીં, ખુલાસો કરો. હું ધારાસભ્ય છું ભાઈ, આ મારું અપમાન નથી, મારી જનતાનું અપમાન છે. આ મારું અપમાન નથી. મને કોઈ કાર્યક્રમનો મોહતાજ નથી. મને પત્રિકામાં નામ આવે, મારી તકતીમાં નામ આવે તો જ ચૈતર વસાવા આવે એવું નથી. ચૈતર વસાવા નામ માટે હું નથી આવતો. મારા જનતાને મારા સરપંચે કીધું કે આટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણનો, સાહેબ તમારે આવવું પડશે, એટલે મેં આવ્યો છું. અને કલેક્ટર સાહેબ તમારી જવાબદારી છે, તમે વહીવટ છો, તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે. મંત્રી સાહેબ ગાંધીનગરથી આવે છે, કઈ તકલીફ છે અમારાથી તમને? પ્રાયજનાજી, શર્માજી, તકલીફ છે આપકો? તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા? કેમ આમંત્રણ નથી આપતા? તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે ને બધું ખબર છે. હમણાં મોદી સાહેબ આવ્યા હતા, ખર્ચો થાય ભાઈ, 8-10 કરોડ રૂપિયાનો ખર્ચો થાય. તમે દેવ મોગરામાં ડેકોરેશન માટે કલેક્ટર સાહેબ 16 કરોડ રૂપિયાનો અમારા આદિજાતિ બજેટમાં ખર્ચો પાડ્યો છે. તમે ત્યાં મોદી સાહેબના મંડપના સ્ટેજ માટે 15 કરોડના ખર્ચા કર્યા છે. ટોયલેટ મોબાઈલ ટોયલેટ માટે 2,40,000નો 2 કરોડ ને 40 લાખના તમે ખર્ચા પાડ્યા છે. નાસ્તા માટે 2 કરોડ ખર્ચા પાડ્યા છે. તમે ડોમ માટે 2 કરોડ ખર્ચા પાડ્યા, ચા માટે 2 કરોડ ખર્ચા પાડ્યા, બસ માટે 2 કરોડ ને 71 લાખ રૂપિયાનો ખર્ચો પાડ્યો. કેમ? અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છીએ. તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ, બરાબર છે. આ જનતાના ટેક્સના પગારે આપણે બધા છે. આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે, તમને પણ. કલેક્ટરથી તલાટીથી લઈને કલેક્ટર સુધીના બધા તમે નોકર છો, અમે બધા સેવક છે. આ લોકોએ જે પણ કે અમે પ્રતિનિધિ છે, અમને અધિકારો આપ્યા છે. તમે અમને કેમ અહીંયા બોલાવ્યા નથી? ના સાહેબ, અમારે વિદ્યાર્થીઓ અમે કેવું પડે છે. અમને કઈ તમે દર વખતે ચિકદામાં કીધું, દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો, દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો. ઓ ભાઈ, ધારાસભ્ય છું, લોકોએ મને ચૂંટ્યા છે, મને આમંત્રણ જોઈએ ભાઈ. આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની, તમારા ઘરના પૈસાથી બની છે. અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું? મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો? કેમ ભાઈ? અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે, લોકોએ અમને અધિકાર આપ્યા છે, અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો. અમને કેમ નથી આમંત્રણ આપ્યું? તમે તમારે આમંત્રણ આપવું જોઈએ ને અમને. ઓ ભાઈ, બંધ કરી દેવાડો, મારા અધિકાર છે ભાઈ. તમે બંધ કરી દે એટલે આમંત્રણ કેમ નથી? બંધ કરી દે એટલે બંધ કરી દો એટલે આમંત્રણ આપવું જોઈએ ને તમારે. અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ? અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે, અમને એક ફોન કોઈનો આવ્યો નથી. કલેક્ટર સાહેબની જવાબદારી છે. આ કોઈના કમલમના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની ભાઈ. કોઈ તો પછી પણ સાહેબ અમે તમારી રિસ્પેક્ટ કરીએ છીએ સાહેબ, ને દરેક સરકારના કાર્યક્રમમાં હું હાજર રહું છું. ડેડિયાપાડાની ધરતી પર દેશના પ્રધાનમંત્રી આવ્યા હતા. હિસાબ માંગો કોઈ વાંધો નથી, પણ છાસવારે સોશિયલ મીડિયામાં, ટીવીમાં અને હિસાબ આપો, હિસાબમાં ભાઈ આખા પ્રધાનમંત્રી નહીં, આદિવાસી સમાજનું અપમાન છે. આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, બરોબર નથી. મને કોઈની ટીકા ટિપ્પણી કરવામાં મને એ રસ બી નથી, પણ કોઈ ટીકા ટિપ્પણી કરતો હોય તો એને જવાબ આપવાની અમારી ફરજ છે. સમાજની અંદર લોકોમાં કોઈ ગેરસમજ ઊભી થતી હોય તો એ દૂર કરવાની અમારી ફરજ છે. ભાઈ પ્રધાનમંત્રી આવે, ભાઈ પ્રધાનમંત્રી આવે તો એ પ્રકારનો કાર્યક્રમ બનવું જોઈએ કે નહીં? અને આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી વિસ્તારને જમાયા છે, બે ટાઈમ જમાડ્યા છે, તમામ પ્રકારની સુવિધા આપી છે, લાવવા લઈ જવાની બધી સુવિધા આપી છે. બહારની જે ટીમો આવી છે, બિરસા મુંડાના પરિવારના લોકો અહીંયા આવ્યા છે.
અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક આદિવાસી ટીમો એ ડેડિયાપાડામાં આવી છે અને નૃત્ય અમને કર્યા છે. આદિવાસી અલગ અલગ નૃત્યો અહીંયા બતાવ્યા છે એમને એમ કોઈ રાજનીતિ કરવા માટે કેવડિયાનો કાર્યક્રમ નથી બન્યો કે પછી ડેડિયાપાડાનો કાર્યક્રમ નથી બન્યો. બંને કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલનો એકતા પરેડનો કાર્યક્રમ પણ રાષ્ટ્રીય પર્વ હતો ને બિરસા મુંડાનો પણ કોઈ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ નહીં, રાષ્ટ્ર વિચારધારાનો ભરેલો કાર્યક્રમ હતો, જેમાંથી આવનારા દિવસોમાં 2047માં દેશ વિકસિત ભારત બનવાનો છે. તો બંને મહાપુરુષોમાંથી દેશવાસીઓ પ્રેરણા લે. સામાન્ય મંડપ નહીં જોઈએ, પ્રધાનમંત્રી આવે છે તે ડોમ સારો હોવો જોઈએ. ને તમે જોજો ટીવીમાં જોયો છે કેટલો બફકાદાર આખો ડોમ હતો અને આખા ડોમની અંદર લોકો ભરાઈ ગયા. પ્રદર્શનની અંદર, યાત્રાની અંદર આખા 25-30 હજાર લોકો હતા. લાખ, 1.25 લાખ, 1.5 લાખ લોકો આજે 2 ટાઈમ જમાડ્યા આદિવાસીઓને. કેમ ભાઈ આદિવાસીઓને જમાડ્યા એનો હિસાબ માંગો તમે, એનો હિસાબ માંગો છો. દેવ મંગળા માતાજીનું દર્શન કર્યો. આજે ત્યાં એ વિદ્યાર્થીની હતી, નરેશભાઈ પૂછ્યું કે મોદી સાહેબે શું પૂછ્યું? દેવ મંગળા માતાજીના દર્શન કર્યા, પણ સાથે સાથે આસપાસના જે વિદ્યાર્થીઓ હતા, સારી સ્કૂલોના વિદ્યાર્થીને ત્યાં ભેગા કર્યા હતા. કોઈ રાજનીતિ નહોતા કરવા, પણ 2-3 હેલિપેડ બન્યા. સ્વાભાવિક છે, પ્રધાનમંત્રી છે ભાઈ, સન્માનીય નેતા છે, એના માટે હેલિપેડ બને. એ રીતના ડેડિયાપાડામાં હેલિપેડ બન્યા 3-3. ને લોકોને લાવવા માટે કેમ આદિવાસીને ટેમ્પા એક્ટમાં લઈ જાય? અમે આગ્રહ રાખ્યો છે, ટેમ્પાની વ્યવસ્થા મેં ના પાડી દીધી. ટેમ્પા ને બસ મૂકો, મારા આદિવાસીઓ માટે પણ બસની સુવિધા કરો. અને આદિવાસીઓને અહીંયા ને કોઈ ભાજપના કેટલા કાર્યકર્તા નહોતા, સરકારી વહીવટી તંત્રને કીધું ગામમાં જે પણ લોકો હોય બિરસા મુંડાના જીવનમાંથી જેને પ્રેરણા લેવી હોય એવા લોકોને લઈ આવ્યો. ને એવા લોકો અહીંયા આવ્યા છે ડેડિયાપાડામાં, એવા લોકો જે બિરસા મુંડાની ઓળખ આપી મોદી સાહેબે.